રામ રામ બધાને. તો જો હું દૂધ દઈને આવતો રહ્યો ગામમાંથી અને જો આગળ અમારી બેન હામી આવી છે પપ્પા આગળ. એને ખબર હે પપ્પા આવી ગયો ને ચોકલેટ લઈને જ આવ્યો હે. બેન અહીંયા હાલ ક્યાં બાંધી તડકી અટાણે સવારના પૂરમાં કેમ એ બેન કેટલા બધાને હાય જય શ્રી કૃષ્ણ. શું જોયું બેન તારે મમ જોઈ આર્યમાં હા હા હવે નથી એક જ હતી જા હા હા કેલબટ લેતી જા માં આ લેતી જવા હા એ ઉપાડીને જવા દે હાલો ખાટલી આગળ મૂકી દેજો જામાં દીકરો તાતા હા માં હું આવું હાલો. જય શ્રી કૃષ્ણ બધાને. તો જો હે ને આજે વરિયા સવારમાંથી ચાલુ કર્યું ને ફરફર બનાવવાનું. જો આ લોટ છે ને બહુ જ ધનિયામાં હાથ નથી નખાતો. બેન અમારી બેઠી હતી તો ઊભી થાય ને શું કરવું બેન હા હા હાલો જો હે ને હું આવી રીતના ભરતી જાઉં અને શિવન્યન પપ્પા હે ને ખાલી કરતા જાઉં. તો જો અમારે કમ્પ્લીટ આખો ખાટલો ભરાઈ ગયો છે અને આ શિવન્યન પપ્પા બીનનું ધ્યાન રાખવાનું ને મેંદડીનું ધ્યાન રાખવાનું. કોણ મોર પૂગી જાય કે હાલો મૂકી દે. ટોટલ બપોરના 11 વાગ્યા છે અને જાય કારીને નવરાવવાનું કામ હાલે છે અને મજા જ જો આવે કારીને બીજી રીતની હો. એને કોઈ ઘાય ભોય કરતું હોય ને એટલે તો હદ મજા આવે. અને આ જો મારી દીકરી બેની સર્વિસ થાય કારીની ને કારીન મધીની બેની આમાંથી તારે નાવું હે તાર નાવું મેં કા ના પાડે કાલની ના કહેતા એ કે ગમે એ વાત કહી ને તો કે ના નાવાની મોટી જ ના પાડે. રોગી જોતા એને નવરાવાની જરૂર તો છે જ ને એની હાલત તો જો. હલો અમે કાઢીને અને મધીને બેયને નવરાવી નાખી. તો અટાણે ને બપોરના 12 વાગ્યા હે અને બેન ગાજર કેમ ખાય બેન આમ કહેતા કેમ ખા ગાજર જોઈ લે આખું ગાજર હતું આમ છઠ્ઠી કોતરે આમ તો કે આમ કે જોઈ લ્યો અહીંથી એની સાવો ચાલુ કર્યું ખાવું જોઈ લ્યો તમે એને ક્યાં બીજું કઈ ખાવાની જરૂર પડે જી ખાવું એ વાત લઈ આવે એ તાર મોજ ગાજર ગાજર ડુંગળી ટમેટી. હાલો તો જો રૂંઢાના 3 વાગ્યા છે અને અમારી બેન જાય મધીની સારવાર ચાલુ જ છે. બેન શું કરે તું મધીને હા કરાવો હા કરી ગઈ અમારી બેને મધીને હા કરાવી દીધું. હા જરીક માથે હાથ ફેરો ને એટલે ભટનો લાંબી જઈને હોઈ જાય છે. કારી એવી જ હતી એને જે હા હા કારીને જરીક ઉભા રહીને ખંજવાળો એટલે ખબર બારી હોઈ જાય બે. હાલો તો આપણે ઓલું જાઉં ચોખ્ખું કરવા. અટાણે છે ને એક્ટેરિયન પાછળ આ દિવાલમાં છે ને વહેલા એને વધારે થઈ ગયું હતું ને ખોળ ને ઘોસર ને તેને ચોખ્ખું કરી એ થોડું થોડું કરી લીધું ને થોડું થોડું ખોડે ને ચોખ્ખું કરવું છે. ઓલા વહેલા છે ને બધા હેઠા આવી ગયા હતા હાવ અને વાઢિયાને ક્યારે થોડો થોડો ચોખ્ખો થતો જાય છે. એવું બધું કામ હાલે છે અટાણે અમારે. કામીન તું કરવા લાગી ને એ નથી છડાતું. આવા દે આવા દે આવા દે હવે બુટું પહેરાવા હા ભાઈ બુટું દે નહીં ગઈ બીન અટાણે કઈ હાય નથી કહેતી બીન. હવે હાય કહી દે બુટું આવી ગયા. હાય કહી દે મને જોયું નહીં હાલ પહેરાઈ રૂંડાના હળદન થયા હે અને અમારે હાલે ચા ને નાસ્તો. ચા હે ને ભેગી ખારી હે. આ બે માં દીકરી તો ચા પીએ ને એટલે રોગી ખારી જ ખા. કા બીન બેન ને ખારી ખાય ને અડધું મોઢામ ને અડધું ભાઈ હાલો તો ચા ને ખારી નાસ્તો કરી લઈ પછી વળી કામે લાગી જાઉં. જો આ હે ને હવારે ફરફર કરી હતી ને અટાણ હે ને તડકો એવો છે ને કે હા હુકાઈ ગઈ છે એકદમ. હવે આપણે આમ હાંજી તરીને જોવું જોઈએ આ કેવી થાય અને આ થોડીક ઉખેડવી તો અઘરી પડે છે હું થાય હવે
કટકા બહુ થઈ ગયા ને નહીં ગમે ઈ લોટ તો મને એમ તો ઢીલો હે ને એના કારણે બની શકે એ કટકા બટકા ખવાઈ જાય તરા હે એટલે ખવાય તો બધું જાય કા બેન હા દિનના હા ને ના બસ બે હા તો જો ચા નાસ્તો કરીને અને હું આવ્યો તો વાવે મોટાલથી કરવા ઓલો જે વાઢી વાવ્યું છે ને એ અને ઝાડવા પાવાને હવામાં ખાસ એટલું કંઈ પાણી નથી તો ઝાડવાની વાઢી એમ કે એટલે પાઈ દે એટલે કોઈ નહીં વાંધો આવે પણ 2-3 દિવસથી આને ચાલુ નથી કરી 2-3 દી મારે ગુલારો કાઢ્યો હતો એ મોટાલથી કરી દીધી અને હું જાઉં કે જાઉં તો જો અટાણે હે ને હાઈના 8 વાગ્યા હે અને આજ તો હે ને અટાણે હાઈજી બાફલ બટેકાનું શાક કર્યું બટેકા બાફીને પછી વઘારી શાક કર્યું અને આજુ કાસરી કરી હતી ને બહુ જ અસલ ને આજ તો વિપસી ઓલે ફેરે કરી દીધી ને એમાં હું ખારો નહોતો નાખ્યો એટલે આના જેવી વિપસી નહોતી આમ ખાવાની મજા નહોતી આવતી આજ ફેર કરી દીધી ખારો નાખીને કરી એ થઈ ગયો ગંડો લે વાતો કરતા ને એ તો બહુ આવી જાય એ કામ કરવું પડે ચાલો તો હવે યાર કલાઈ સાય ને દૂધ ને કાસરી ને ઘઉંની રોટલી ને બટેકાની શાક ને નહીં બી હા આલે ખા